નમસ્કાર. આજે તારીખ 16/1/2024 ખેરાલુ તાલુકાના ફતેપુરા ગામે આપણે આવેલા છીએ. અહીંયા આગળ મારી સાથે અહીંના પ્રગતિશીલ ખેડૂત છે ડુંગરભાઈ અને કનુભાઈ ચૌધરી. ડુંગરભાઈનું આપણે લગભગ દિવાળી આજુબાજુ ગામ કોદરામ, તમારું વતન ફતેપુરા વતન કોદરામમાં બરાબર. ડુંગરભાઈનું આપણે આજે દિવાળીના ટાઈમમાં એમના ફિલ્ડની પણ આપણે વિઝિટ કરેલી, એમના દિવેલામાં પણ આપણે જોયેલું કે મેં જે મેગા કીટ વાપરેલી હતી એનું પરિણામ. હવે કનુભાઈ, આ જે તમારું ખેતર છે, જમીન કેવી રેતાળ કહેવાય? એકદમ આ રેતાળ જમીન છે. અને આ જમીનની અંદર આ ખેતરમાં છાણિયું ખાતર તમને સાંભળે છે? છેલ્લા 10-15 વર્ષથી કશું નહીં. 10-15 વર્ષથી કોઈ પણ પ્રકારનું છાણિયું ખાતર તમે આમાં આપેલું નથી? ખાલી દરરોજ હતી. બીજું કામમાં આ એરંડાની અંદર તમે કયા કયા ખાતર વાપરે? બસ આ મેગા કીટ અને મેગા પાવર ને બે જ વસ્તુ. યુરિયા નહીં, ડીએપી નહીં, કશું કશું નહીં. કનુભાઈ ફક્ત મેગા કીટ અને ટોટલ કેટલી મેગા કીટ વાપરી તમે? 1.5 વીઘાની એક જ થેલી ગણાતી. આ 1.5 વીઘામાં એક જ. આમ ટોટલ મેગા કીટ કેટલી લાવેલા તમે? બીજા બધા પાકોમાંથી 10-15 મેગા કીટ લાવેલા. અને મેગા પાવર કેવી રીતે આમાં આપ્યું? ફુવારાથી છોડી. આ ટોટલી ફુવારાથી ઇરિગેશન છે. બરાબર. ટોટલી પિયત જે છે ફુવારાથી જ આપવામાં આવે છે. ડુંગરભાઈ, તમે શું કહી શકો દિવેલા વિશે? ભાઈ, આ દિવેલા તો ખરેખર તો આ મેગા પાવર અને મેગા કીટનો જ પ્રતાપ છે. આ જે જમીન છે ને, છેલ્લા 10 વર્ષથી તમારે છોણિયું ખાતર કોઈને નોખ્યું જ નહીં. જોઈ હતી લેતા પહેલા. અને કનુભાઈ ને આ ઉધાર રાખીને ખેતી કરી છે, એમાં પરિણામ મન તો સારું દેખાય છે. અચ્છા, કે મેગા કીટ વાપરેલી એનું પરિણામ ખૂબ સારું છે. મેગા કીટ થી આ મુખ્ય ફાયદો શું થાય છે આપણે જોઈએ તો કનુભાઈ? છોડમાં સુકારો નહીં. સુકારો બિલકુલ નહીં. બધા એકદમ લીલા છમ પત્તા, માર સારી, ફૂટ વધારે કરે છે. ટૂંકમાં એક જ છોડની અંદર આપણે આ જોઈએ મોટી મોટી તો 1, 2, આ 3, 4, 5, 6, 7, 8 માળો તો એક જ છોડમાં મને જે મોટી કે જે તૈયાર. અને માળની સાઈઝ પણ તમે જોઈ શકો છો. લગભગ તમે માપી હતી કેટલી? 4.5 ફૂટ થઈ હતી. 4.5 ફૂટ. આરી 4.5 ફૂટની માળ તમે જોઈ શકો છો. ટૂંકમાં કહેવાનો મતલબ કે મેગા કીટ વાપરવાથી છોડમાં જરૂરી બધા જ પ્રકારના પોષક તત્વો આવી જાય છે, એટલે છોડનો સર્વાંગી વિકાસ થાય છે. કદાચ તમે જોઈ હશે કોઈ ખેતરમાં મેગા કીટ નહીં વાપરે, એનો છોડનો સીધો વિકાસ થયો હશે. એ પણ તમારા ખેતરમાં છે કે એમાં તમે મેગા કીટ નથી વાપરતા, એમાં સીધો વિકાસ થયો છે. અચ્છા, મેગા કીટ વાપરી છે એમાં છોડનો સર્વાંગી વિકાસ થાય છે. કહેવાનો મતલબ એટલો છે કે મેગા કીટ 50 કિલોની બેગમાં 6 અલગ અલગ જે ખાતર આવે છે, એ 6 થઈને પાકની જરૂરી લગભગ બધા જ પ્રકારના પોષક તત્વો મળી રહેવાથી આ પરિણામ તમે જોઈ શકો છો મેગા કીટનું. અને એમને મેગા પાવર પણ વાપરેલું. મેગા પાવર એક ડબલું. મેગા પાવર લીટરનું એક આની અંદર વાપરેલું છે. એક નંબર 1.5 વીઘામાં 1 લીટર ફુવારામાં એ પણ ઉડાડેલું છે. એનું પણ રિઝલ્ટ જબરજસ્ત. તમારી શું ભલામણ રહેશે અન્ય ખેડૂતોને? બસ આ જ વપરાય, મેગા કીટ જ વપરાય. હવે તમે દરેક પાક માટે બધા જ પોષક તત્વો આવી જાય છે. હવે જે પાકમાં વાવ્યું બધામાં અનુકૂળ. હવે તમે ઉનાળુ જે પાક કરવાના એ બધામાં મેગા કીટ વાપરવાના ફરજિયાત. મગફળીમાં વાપરીશું, મગફળીમાં વાપરવાના, બાજરી કરીએ તો વાપરવી, ઉનાળુ બાજરીમાં પણ વાપરવાના, જુવારમાં પણ વાપરશો તો મેગા કીટ વપરાય. હા, વપરાય. ઓકે, ધન્યવાદ, થેન્ક યુ.